પારડી નગરપાલિકાની ચૂંટણીમાં પહેલા મતદાન પછી કન્યાદાન. દીકરીના લગ્ન પ્રસંગ હોવા છતાં મતદાન મથકે પહોંચી મતદાન કર્યું. મતદાન પવિત્ર ફરજ છે અને તે ફરજ પારડી નગરપાલિકાની ચૂંટણીમાં એક પરિવારે નિષ્ઠાપૂર્વક નિભાવી અન્યને પ્રેરણા આપી હતી. ઘરે દીકરીના લગ્નના લીલા તોરણ બાંધેલા અને ઘરે મહેમાનોની અવરજવર છતાં મતદાન માટે સમય કાઢી દીકરીના માતા પિતા મતદાન મથક ઉપર મતદાન કરવા માટે પહોંચ્યા અને અન્ય મતદાતાઓને પણ પ્રેરણા આપી કે મતદાન એ આપણી મૂળભૂત પહેલી ફરજ છે. પારડી નગરપાલિકા ખાતે અનોખા મતદારો દીકરાના લગ્નની વિધિઓ ચાલી રહી હોય છતાં સમય કાઢી માતા પિતા મતદાન કરવા પહોંચ્યા હતા. પારડી નગરપાલિકાના વોર્ડ નંબર 4માં ચીવડ રોડ સ્થિત જીતેન્દ્રભાઈ ટેલરને ત્યાં તેમનો પુત્ર રોનક જીતેન્દ્ર ટેલર તેમજ તેમના પરિવાર કાકાને ત્યાં દીકરી કૃતિ રાજેશભાઈ લાડની પુત્રીના લગ્ન હોય, બંનેના ઘરે લીલા તોરણો બંધાયા હોય, પીઠી તથા અન્ય વિધિઓ ચાલી રહી હોય, અનેક પ્રકારના લગ્નના કાર્યો હોય, તેમ છતાં માતા પિતા મતદાન માટે પહોંચ્યા હતા. એટલું જ નહીં, ટેલર પરિવાર દ્વારા અન્ય મતદારોને મતદાન કરવાની અપીલ પણ કરી હતી. કન્યાના પિતા જીતેન્દ્રભાઈ ટેલરે જણાવ્યું હતું કે મતદાન એ આપણો પવિત્ર અધિકાર છે. લગ્ન તો સમય પર થશે જ, પણ મતદાન પણ જરૂરી છે. ગામના વિકાસ માટે મતદાન કરવું જરૂરી છે. તેમના પરિવારના કુટુંબના 27 જેટલા મતદાતાઓ પણ તેમની સાથે મતદાન કરવા માટે આવ્યા હતા. માતા કલ્પનાબેને જણાવ્યું કે લગ્ન પ્રસંગ તો આખો દિવસ ચાલે, પણ તેમાંથી સમય કાઢીને મતદાન કરવું જરૂરી છે અને તેથી તેઓ મતદાન કરવા આવ્યા છે. ગામના વિકાસ માટે સારા ઉમેદવારને જીતાડવું જરૂરી છે, માટે મતદાન કરવા આવ્યા છે. જીતેન્દ્ર નાનુભાઈ ટેલર. આજરોજ અમારી ઘરે પીઠીનો મોલ છે, છતાંય અમે વોટિંગ કરવા માટે આવ્યા છે. હજુ બી બીજા જણા છે આવે છે. એને મતદાન કરવું જરૂરી છે કે ગામના વિકાસ માટે આ મતદાન જરૂરી છે. મતદાન કરવું જરૂરી છે. પછી ઘરના તો માહોલ તો જે લગ્ન છે એ તો થવાના જ છે ટાઈમે, પણ આ પાછો મોકો બીજી વાર નહીં મળે. પરિવારના લગભગ 27 થી 30 સભ્ય છે. 3 કાકા કુટુંબમાં બધા આવવાના તૈયાર છે. બધાને સ્લીપ અત્યારે આપીને જ આવ્યો છે. આજે દીકરાની પીઠી છે, ઘરે મહેમાન છે ને ફંક્શન બી હજુ બી સાંજ સુધી ચાલુ છે. તે છતાં બી આજે અમે તે કામ પતાવીને મતદાન કરવા માટે આવ્યા છે, કેમ કે આપણા માટે સૌથી જરૂરી પેલું આ કામ છે. લગ્નનું તો કામ તો રીત તો આપણી આખો દિવસ ચાલશે, પણ આ મોકો આપણને વારે વારે નહીં મળે. એટલે કોઈ બી કામ છોડીને મતદાન કરવા આવો અને આપણા ચાહકને આપણી સમક્ષ લાવો ને આપણું કાર્ય સારી રીતે લોકો પૂરું કરે, બસ ને આપણા ગામનો વિકાસ થાય. હવે એમાં એવું કે આપણે આપણા વિકાસ માટે આપણે ચાહકને મેઇન લાવીએ તો જ આપણા માટે આપણો ગામનો વિકાસ થાય ને આપણા માટે સારામાં સારું છે. પરિવારમાં હજુ 30 થી 35 સભ્ય બાકી છે. બધા આવે છે. બધા તો અમે જઈમાં તરત નીકળી આવ્યા, બીજા બધા આવતા છે અને તમારે એક પણ વોટ ખાલી નહીં જશે, કેમ કે બધા વોટિંગ કરવા માટે આવે જ છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.